હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે આવી ગયા હતા પૃથ્વીસિંહ જોડે. પૃથ્વીસિંહ બહુ ખુશ થઈ ગયા છે આજે. આજે પૃથ્વીસિંહની મોઢા ઉપર દેખાય છે કેટલી ખુશી દેખાય છે એમના મોઢા પર, જોઈ શકો છો. તો પૃથ્વીસિંહ એટલા માટે ખુશ છે કે એમના ખાતામાં લગભગ 20,000 જેટલી રકમ જમા થઈ ગઈ છે. અને એ રકમ બાજરીની હતી. 2 દિવસ પહેલાં બાજરી વેચવા ગયા હતા અને 20,000 રૂપિયા એના ખાતામાં આવી ગયા હતા. અને ઓજીન તો મને બોલાવ્યું કે 20,000 રૂપિયા શેના આવ્યા છે. તે હું જોયું તો બાજરીનું પેમેન્ટ હતું. કેટલા હતા બાજરીનું પેમેન્ટ? કેટલું હતું? 20,000 રૂપિયા. એમના મોઢે જ કહે છે કે બાજરીનું પેમેન્ટ લગભગ 20,000 જેટલું હતું. તો 20,000 મને આપણને કેટલા આવશે? 5,000 કે 10,000? પૃથ્વીસિંહ તો પૃથ્વીસિંહ એમ કહે છે કે 5,000 તો નહીં પણ 1,000 રૂપિયા આપીશું. સારું, આપણે 1,000 રૂપિયા નથી જોતા, આપણને હોટલમાં જમાડી દેજો, બરાબર? જમાડશો કે નહીં જમાડો હોટલમાં? પૃથ્વીસિંહ, હોટલમાં જમાડશો કે નહીં જમાડો? વિચારે છે કે હોટલમાં જમાડું કે 1,000 રૂપિયા રોકડા આપું. આપણે તો 1,000 રૂપિયા રોકડા જોતા નથી, પણ હોટલમાં જમાવી દેજો, બરાબર? પૃથ્વીસિંહ, તમને કહું છું. પૃથ્વીસિંહને હસું માનતું નથી કે હોટલમાં જમવાનું. તો માની ગયા છે કે હોટલમાં આજ સાંજે જમાડી દઈશ, બરાબર? પૃથ્વીસિંહ ચાલુ એ ખુશીમાં આપણને ચા પાઈ દો. ચલો હેડો, 1 વાગી ચા નાસ્તો કરી દો. હેડો, ખાતામાં તો 20,000 રૂપિયા આવી ગયા છે. એની ખુશીમાં ચા નાસ્તો કરી દો, બરાબર? કરાશો કે નહીં કરાશો ચા નાસ્તો? કે 3 વાગે? કંઈ બોલતા નથી પૃથ્વીસિંહ. ચા પીવડાવી પડે છે એટલા માટે કંઈ બોલતા નથી. 20,000 રૂપિયા કોણ જોઈએ હાલે તમને ખાતા? સારું, કહી દો તમારા વાઈફને કે ચા મૂકી દે, બરાબર? તો ફાઇનલી હવે પૃથ્વીસિંહ એમ પણ કહે છે કે ચા પણ તમને પાઈ દઉં. તો આજે એની ખુશીમાં પૃથ્વીસિંહ ચા નાસ્તો પણ કરાવવાના છે આપણને. કેટલા મણ બાજરી હતી ખબર છે તમને? અંદાજે 40 મણ કે 45 મણ? કયો કેટલા મણ હતી બાજરી? 42 મણ. તો 42 મણના 20,000 રૂપિયા જમા થયા તમારા ખાતામાં, બરોબર? તલોદ લઈને ગયા હતા કે હરસુલ? તલોદ. હસતા હસતા કહે છે કે તલોદ લઈને ગયા હતા. કંઈ વાંધો નહીં, આપણે હોટલમાં જમાડી દે, બરાબર? ખાતામાં અત્યારે કોણ જોઈ આવે કે 20,000 રૂપિયા તમારા ખાતામાં જમા થયા છે? પેલા ચા મી લો, પછી આપણે સાંજે તલોદમાં જવાનું, બરાબર? હોટલમાં, પવન હોટલમાં. પૃથ્વીસિંહનો ભત્રીજો છે, જોઈ લ્યો. પૃથ્વીસિંહને 20,000 રૂપિયા કેમ ના જોઈ હાલ? કાકાના ખાતામાં 20,000 રૂપિયા આવ્યા છે, એ નથી જોઈ હાલતા. જુઓ, પૃથ્વીસિંહ જોડે જઈએ આપણે. મહેશભા પણ ચાનું નામ પડતા જ સૂઈ ગયા હતા, જ ઊભા થઈ ગયા છે. અમે વાત કરી કે ચા બનાવો એટલા માટે ઊંઘ પણ એમની પતી ગઈ છે, જોઈ શકો છો. કીધું ચા બનાવવાનું. ના ના, એવું ના ચાલે ને. પીઝા એટલે અમારા માટે નથી બનાવવાની યાર. ફરી બનાવો જો, હડો. ફરી બનાવો ચા, હેડો. પૃથ્વીસિંહ, તમને કહું કે નહીં બનાવો. સારું, નહીં બનાવો તો 20,000 રૂપિયા મારા ખાતામાં નાખી દો, બરાબર? તો એને રાધું. ના ના, કઈ આયા ભાભી?
કે ચા બનાવી દે. કઈ આયા કે નહીં કઈ આયા? તો ફાઇનલ પૃથ્વીસિંહ ભાભીને કહી દીધું છે ચા બનાવવાનું. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક જરૂર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.